નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસર એસટી ડેપો દ્વારા શ્રાવણ માસ માટે વિશેષ બસ સેવાઓ શરૂ કરવામાં આવી। ભક્તોની આ સુવિધાને ધ્યાનમાં રાખીને જંબુસર એસટી ડેપો પ્રશંસનીય કામગીરી પહેલ કરી છે। શ્રાવણ માસ શરૂ થતાં જ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર યાત્રાધામોની મુલાકાત લેવા આતુર છે। જંબુસરથી કાવી કંબોઈ અને નારેશ્વર સુધી પહોંચવા માટે ખાસ એસટી બસો દોડાવવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આ વ્યવસ્થાથી યાત્રાળુઓ વિના વિઘ્ને દર્શનનો લાભ લઈ શકશે। જંબુસર એસટી ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે શ્રાવણ માસ દરમિયાન ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। કાવી કંબોઈ અને નારેશ્વર એ બંને મહત્વપૂર્ણ યાત્રાધામો છે જ્યાં શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે। આ યાત્રાળુઓની સુવિધા માટે પૂરતી સંખ્યામાં બસો ઉપલબ્ધ કરવામાં આવશે। આ બસો નિયમિત અંતરાલે ઉપડશે જેથી ભક્તોને રાહ જોવી ન પડે। આ પહેલથી દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક ભક્તો પણ સરળતાથી આ પવિત્ર સ્થળોની મુલાકાત લઈ શકશે। એસટી ડેપો દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થા યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાના દર્શન કરી શકશે। હું જંબુસર ડેપો મેનેજર શ્રી નરેન્દ્રસિંહ રાઠોડ। હાલમાં હિન્દુઓનો શ્રાવણ માસ ચાલુ થયો છે, જેથી જંબુસરથી કાવી કંબોઈ જવા માટે જંબુસરની મુસાફર જનતાને જંબુસર ડેપો એસટી ડેપો તરફથી અડધો કલાકે બસ મૂકવામાં આવે છે અને ટોટલ 21 ટ્રીપનું સંચાલન કરવામાં આવે છે, જેથી તમામ મુસાફર જનતાઓએ એસટી ડેપોમાં આવીને આ બસનો લાભ લેવો અને આજુબાજુની આવતા જનતા મુસાફરોને પણ આનો વધુમાં વધુ લાભ લઈ એસટી સંસ્થાને આવક વધુ થાય એવા પ્રયત્નો કરવા। તેમજ એક ખાસ નોંધ કે જંબુસરથી આપણે પૂનમના દિવસે એક્સ્ટ્રા જંબુસર નારેશ્વર સવારે 7 કલાકે ચાલુ કરવામાં આવેલી છે, જેથી જે ભાવિ ભક્તો નારેશ્વર જતા ભાવિ ભક્તો તમામ આ બસનો વધુમાં વધુ લાભ લઈ અને આનો ઉપયોગ કરીને સંસ્થાને વધુ આવક થાય એવા પ્રયત્નો કરવા આપ સૌને મારી નમ્ર અપીલ છે।